बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, कुंभाराम महाराज की जय, शंभुराम महाराज की जय, जितुभा बापू की जय, कृष्ण कन्हैया की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, जगा भौम की जय। भक्ति साराश्रम घोड़ा अषाढ़ सुद पंचम 18 तारीख ने मारा जन्म दिवस निमित्ते पद अधिकारी बधाई भाईओ मळीने जे सत्संग गोठव्यो भजन ने भोजन ई निमित्ते बधाई दूर दूर थी भाईओ बहनों हरिभक्तो मेहमानों जे आव्या ने बधाने अमारा हृदयथी भावथी जय गुरु महाराज। जय गुरु। सवारथी वेला भाईओने એટલો બધો પ્રેમ હતો, એટલો આનંદ હતો, તો વહેલેથી આવીને કામે લાગી ગયા છે। એ જે સ્થાનિક અમારા દિલીપભાઈ ને ભીમસિંહભાઈ ને બધા હાજર હતા, એ બધાય ભાઈઓ ગામના દરેક ભાઈઓ બહેનો નામ તો લેવા જઈશ તો ઘણા પડશે, પણ 5-6 દિવસ થોડું થોડું એ કામ ચાલુ હતું। બધા વિડીયોમાં જોતો તો બહુ ધનમાન ધનથી સહયોગ આપીને આ શહેરનું કામ પીસીસીનું આજે પૂરું કર્યું। આજનો ઉમંગ, આજનો ઉત્સવ જુદો હતો બધાનો। 2 મિક્સર હાલતા હતા, એટલા બધા ભાઈઓ બહેનો કામ કરતા હતા, મેં બધા વિડીયો જોયા હતા। મારું મન થતું હતું કે સવારથી પહોંચી જાઉં, પણ સવારથી આવી જાઉં તો મારી બેઠક વધી જાય, પગનો પાટો છૂટી જાય પછી બેઠક વધે તો વાંધો ના આવે, થોડાક આપણે હરીફરી શકી, એટલા માટે તો હું થોડોક મોડો આવ્યો। તમારો ભાવ અને પ્રેમ સવારથી બધું જોઉં છું કે તમને બધાને શિષ્યોને મારા ઉપર એટલી બધી લાગણી છે, ભાવ છે। ઘણા ભાઈઓ દિવસને આવ્યા, નીકળી પણ ગયા, એના બધાના મને ફોન આવ્યા। લકાગઢવાળાના ભાઈનો ફોન આવ્યો, બાજીપુરાવાળા જતા હતા એમનો ફોન આવ્યો, બધાએ ઘણા ભાઈઓ નીકળી પણ ગયા હશે, સવારથી આવ્યા હોય। એટલે તમારો પ્રેમ ને ભાવ, મારા પ્રત્યેની લાગણી છે ને, એ તમે બધા મારા શિષ્યો પોતરા, બધા શિષ્યો જ ગણાય, બધા પોતરા તો શબ્દ એમ વાપરો તો શિષ્ય બોલો તો કોઈકને એમ થાય, પોતરાને એમ થાય કે મારું નામ ના આવ્યું એટલે પોતરા બોલી જાઉં છું, તો મારા માટે બધા સરખા। એ તમે બધા મારા પ્રાણ છો, પ્રાણ। મારા વિશે એ સીધી વિશે શું કંઈ કહી ન શકું કે મારા તમે બધા પ્રાણ છો, પ્રિયજન છો, અને તમને અસલ પ્રત્યે અને ધર્મ ઉપર આટલી બધી લાગણી છે। અને ધર્મ મોટામાં મોટો કહી તો સ્વધર્મ, એ તમે અપનાવી બેઠા છો। સ્વધર્મ પોતે પોતાને ઓળખી લેવું એ સ્વધર્મ કહેવાય। અને જે આપણો પ્રાણ હાલી રહ્યો એ બધાનો એક છે, આપણે કોઈ જુદા નથી। એટલે આવું મેં તમને શીખડાયું છે, તમે બધા શીખી ગયા છો, તમે બધા જાણો છો, માનો છો। શ્વાસ ઉશ્વાસની સાધના, જપવા જાપ, આનાથી મોટો કોઈ જાપ નથી, આનાથી મોટો કોઈ પ્રેમ પણ નથી। આના ઉપર પ્રેમ કરી દો એટલે તમારો બેડો પાર। અને સંતોએ આ વસ્તુ ઉપર પ્રેમ વધાર્યો છે। સંતોને આના સિવાય કંઈ જગતમાં દેખાણું નથી। જ્યાં જોઈએ ત્યાં દૂજો નથી, સતગુરુનો વાસો ક્યારે જ કુંભારામ બોલ્યો હોય, જ્યાં જોઈએ ત્યાં દૂજો નથી, સતગુરુનો વાસો બહાર ભીતર સબગટ વસે એ વચન છે સાચો। નશો નામનો સાચો ચડ્યો ન ઉતરે પાછો, આવો નશો, આવી ખુમારી, આવો પ્રેમ અખંડ રહે। આપણું ઘર અખંડ ઘર છે, અખંડને આપણે માની રહ્યા છીએ। જગતમાં જે માને છે, જગતને જે માની રહ્યા એ ખંડિત વાળું છે, તમારો ઘર અખંડિત છે, એમાં તમે બધા રમી રહ્યા છો। અને અખંડ ઘરમાં પહોંચી ગયા પછી અખંડ વાજા, અખંડ મોરલી, અખંડ શંખ, અખંડ નગારા, અખંડ બધું વાગી રહ્યું છે। અખંડ ઘરમાં આપણે પહોંચી જઈએ છીએ અને અખંડ આનંદ એનું સ્વરૂપ છે। આ બધી વાત તમે પરિપૂર્ણ બધા સમજો છો અને તમારો ભાવ અને પ્રેમ, ભક્તિ વધે એવા મારા બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે। સત્સંગ તો આપણે રાત્રે લેશું, સત્સંગ અત્યારે બહુ નહીં લઉં, કારણ કે હવે ભજનનો ટાઈમ હોય
લાઈટ હોય ન હોય તો વહેલી તકે આપણે એ કામ પહેલું કરી લેવાનું કે ભજન ને ભોજન આ બેને આપણે સંતોએ માન આપ્યું છે. ભજન કરવાનું અને ભોજન બધાને કરાવવાનું આપણે કરવાનું. એનાથી આપણો આશ્રમ દીપે. જે આશ્રમમાં આવું હશે એ આશ્રમ બધા ગોતતા હશે. ભોજન અને ભજન પ્રેમથી જમવું ને જવાનું અને પ્રેમથી ભજન કરવું. આમાં બેમાં પ્રેમ ખપે. બધામાં પ્રેમ તો બધામાં ખપશે. પ્રેમ સિવાય ધીરજ નહીં, પ્રેમ સિવાય કંઈ આવશે નહીં, પ્રેમ સિવાય કંઈ મળશે નહીં. એટલે આપણી આ પ્રેમ ગલી છે એમાં આ તો આખો દિવસ તમે ખૂબ ખૂબ મહેનત કરી છે. બધા થાકી ફાકીને આજે બધા નાહી ધોઈને ફ્રેશ તો થઈ ગયા છો, પણ તો થાક તો લાગે. પણ મને એવું છે કે અત્યારે તમારો બધાનો થાક ઉતરી ગયો છે. મને તમને જોઈને મારો થાક ઉતરી જાય, મારું દર્દ મળી જાય તો તમારો થાક ઉતરી જાય એમાં મને ભરોસો છે પાકો કે ગુરુને જોવે, ગુરુનો સત્સંગ આપણે એનો થાક જાય. મને ખબર નથી પડતી ને. આમ તો ઘરે સૂતો હોય તો 50 વગર પગ મારે આગો પાછો કરવો પડે. અહીંયા કલાક બોલીશ તો આગો પાછો પગ નહીં થાય. કારણ કે પગની જ ખબર નથી. મને પગની જ ખબર નથી. બસ આવો ભાવ થઈ જાય, આવો પ્રેમ હોય અને ભક્તિ કહેવાય. તમે બધા પ્રેમીજન છો. આ બધા પ્રેમથી આપણે ભજન ભોજન કરીને પછી આપણે બધા સત્સંગનો દોર ચાલુ કરશું. પછી બધાને સત્સંગ પણ આપીશ. ખૂબ આનંદ કરશો. અત્યારે ગાડીમાં સૂતો આવ્યો, મને કોઈ થાક લાગે નથી. હું થાકી નથી. સૂતો આવ્યો છું. ઉતરીના રેકડીમાં બે તમે એ લઈએ ભજન કરો છો. બરાબર? કોઈ બિલકુલ મને થાક નથી. એટલે મારી ચિંતા કરશો નહીં. એટલે બધા પ્રેમથી લાઈટ છે તે બધા ભોજન કરો. લાઈટ તો રહેશે જ, પણ છતાં છે થોડી ઘણી ગાય તો અંધારું છે તો પહેલાં જમી લો બધા, પછી બધા આરામ કરો. બોલો સતગુરુદેવ કી